આ છોકરી હોય એના ભાઈ સાથે જતી હોય ત્યારે આ રીતે સો અડાડીને ગાડીની અંદર બેસી જાય એટલે એનો ભાઈ કહે છે કે બેન શું થયું? ત્યારે પેલી કહે છે કે મચ્છર કરડ્યું છે. ત્યારે એ કહે છે કે ચાલ આપણે રિક્ષામાં જતા રહીએ. ત્યારે પેલી કહે છે કે અરે ઘરની પાસે આપણે પહોંચી ગયા છીએ અત્યારે. એટલે પેલી તરત જ રાડ પાડે એટલે એનો ભાઈ કહે છે કે શું થયું? ત્યારે આરી કહે છે કે મારે દાંતમાં પ્રોબ્લેમ છે, દવાખાને દેખાડવા જવું પડશે, તમે ઘરે જાઓ એટલું કહે છે. પછી પેલો રહ્યો તરત જ કહે છે કે ચાલ હું પણ તારી સાથે આવું દવાખાને. એટલે પેલી કહે છે કે ના ના ભાઈ તમારે સાથે નથી આવું, કારણ કે તમે સાથે આવશો તો મોડું થઈ જશે ને. એટલે એનો ભાઈ કહે છે કે ઠીક છે ચાલ હવે તું જા, એટલે હું જાઉં, તારું ધ્યાન રાખજે. એટલું કહીને પેલો જતો એટલે આરી ઓલીને થેન્ક યુ કહે, પણ આરી કહે હું રોજ તારી મદદ આ રીતે ન કરી શકું, તું સમજ કંઈક મારી વાત. એટલે પેલી કહે છે કે નો કંઈ થાય. એટલે ઓલી જતી રહે છે. પછી આર્યો એને ઘરે લઈને આવતો રહે અને કહે છે કે જો આ આપણો નવો રૂમ છે, કેવો મસ્ત મજાનો તારા માટે લીધો. એટલે પેલી કહે છે કે અરે યાર મને આ રૂમમાં તો બીક લાગે છે. ત્યારે પેલો કહે છે કે એમાં બીવાનું નો, આ રૂમ આપણો જ છે. પણ મિત્રો એટલી વારમાં ત્યાં કણે એનો ભાઈ આવી જાય છે અને હવે આગળ થઈ ગયું જોવા જેવું છે, એને બિલકુલ મિસ ન કરતા. પણ એ જોતા પહેલા મિત્રો દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે, તો આજે કોઈ દશામાને ઇગ્નોર ન કરતા વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં જય દશામાં જરૂરથી લખતા જજો. લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે આ પેલી છોકરી હોય એ બધી જ હકીકત કહી દે છે. ઓલા નહીં ઓલો હોય આ છોકરીને અહીંયા વેચવા માટે લાવ્યો હોય છે ને બધી જ હકીકત કહી દે છે. અને પછી પેલી છોકરી પણ એ છોકરાને ભગાડી મૂકે છે અને છોકરી પણ એના ભાઈ પાસે માફી માગે છે.